કેમ છો મિત્રો? મજામાં? આજે અમે આવ્યા છીએ એરજ ગામમાં. એરજ ગામમાંથી આજે પગપાળા સંઘ જવાનો છે. નાના આયોજક છે દિનેશભાઈ ઝાલા, જીતેન્દ્રભાઈ ઝાલા, ભૂપતભાઈ ઝાલા અને વિજયભાઈ ઝાલા. ગામની બહાર અત્યારે મા અંબાનો રથ આગળ હાલ્યો જાય છે. તો આજે તારીખ છે 8/9/2024. સવારમાં આપણે લઈને નીકળી ગયા છીએ બે માની સજા 52 ગજની. આજે કેમેરામેન છે અજયભાઈ ઝાલા. અજયભાઈને શૂટિંગમાં રાખ્યા છે. આવી ગઈ છે આગળ. હવે આપણો રથ ગામની મારો ભાઈ નીકળી ગયો છે આગળની બહાર. હવે રોડ ઉપર જઈ છીએ. તો આજે છે રવિવાર ને આપણે નીકળી ગયા છીએ. આવતા રવિવારે આપણે અંબાજી મૂકવાનું છે. 253 કિલોમીટર થાય છે. રોજનું 50 કિલોમીટર ચાલવાનું છે. ત્યાં વિસામાં આવે ત્યાં વિસામાં ફરવાનું છે. ત્યાં સેવા આવવાના છે માણસો. ત્યાં સેવા લેવાની છે. આપણે જમવાનું બનાવવાનું છે. આપણી હારે એક ટ્રેક્ટર રહ્યું છે. તમે જોઈ રહ્યા છો અત્યારે માતાજીના રથને આવકારી રહ્યા છે. આપણે થોડો પછી ભાષા ફાવતી નથી પણ ધીમે ધીમે બોલવાની ટ્રાય કરી હતી તો મહેશભાઈ ના પડી છે. આજે હું નહીં રેકોર્ડિંગ કરું. એરજ ગામ ખેડા જિલ્લામાં આવેલું છે. ત્યાંથી અત્યારે જાય છે 250 કિલોમીટર છે. જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. આપણે અત્યારે ખેડા અમદાવાદ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હાઈવે આવી જાય આપણો માતાજી ધીમે 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 હાલવા. અજયભાઈ ના પપ્પા અત્યારે હકારી રહ્યા છે. અક્ષયભાઈ અત્યારે મા ભવાની નો નેજો 52 ગજનો લઈને આગળ હાલ્યા ગયા. Mariam
આમાં લેવાના છે આજે આપણે. ગુજરાતી હોય અને ગરબા ન હોય એવું પૂરું થઈ જાય ને એ અમારાનો સંગ ગાતો હોય ને ગરબા નો ગાય તો પૂરું થઈ જાય ભાઈ. હાઈપ હાઈપ હાઈપ. તો હવે આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. બીજા દિવસે આપણે સવારમાં વહેલા નીકળી ગયા છીએ. બધા સ્પ્રાઇટ પી લીધી છે. હવે તમે પેલી સ્પીડ જોઈ લો બધાની હાલવાની. 8 કિલોમીટર કપાઈ ગયું છે પહેલા દિવસે અને બીજા દિવસેની ખાલી સ્પીડ જોઈ લો. કોઈના મોઢા ઉપર એવું લાગે છે તમને કે થાકી ગયા છે, પગ દુખતા છે. મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ ને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ હવે કાલે પાછા એક નવા બ્લોગ સાથે.